ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના નેત્રંગ તાલુકાના 3 વાયરસના કેસ સામે આવ્યા, જેમાંથી ધાણીકોટ ખાતે 2 બાળકોમાં વાયરસના શંકાસ્પદ કેસ મળ્યા, જેમાં 4 વર્ષના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે 1.5 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સારવાર રાજપીપળા ખાતે ચાલી રહી છે. દર્દીની સ્થિતિ સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે ખરેઠા ગામનો 3 વર્ષના બાળક સારવાર દરમિયાન મોત થયું હતું, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કૃષિ યુનિવર્સિટી ભરૂચના ઇન્ટોલોજિસ્ટ દ્વારા બંને ગામોમાં વેક્ટર સર્વેલન્સની કામગીરી એટલે કે સેન્ડફ્લાય ની ઉપસ્થિતિની તપાસ કરવામાં આવી હતી, જેમાં 3 દર્દીના ઘરોની તપાસ કરતા એક પણ સેન્ડફ્લાય મળી હતી નહીં. જિલ્લા આરોગ્ય અધિકારી, ઈએમઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અને કૃષિ યુનિવર્સિટીની એન્ટોમોલોજિસ્ટ ટીમ દ્વારા સંયુક્ત શંકાસ્પદ તપાસ સ્થળોની તપાસ કરવામાં આવી અને 3 દર્દીના ઘરની તપાસ આસપાસ તથા બંને ગામોમાં દવા તેમજ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ તકેદારીના ભાગરૂપે પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.